મિત્રો, છેલ્લા ઘણા સમયથી બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટાર હેલ્થ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે એક ટાઈઅપ હતું અને એ ટાઈઅપ મુજબ બેંક ઓફ ઇન્ડિયા એ સ્ટાર હેલ્થની મેડિક્લેમ પોલિસી ઇસ્યુ કરતું હતું, પરંતુ બેંક ઓફ ઇન્ડિયાએ એક નોટિસ દ્વારા એના ગ્રાહકોને જણાવ્યું છે કે હવેથી બેંક ઓફ ઇન્ડિયા અને સ્ટાર હેલ્થ મેડિક્લેમ ઇન્સ્યોરન્સ કંપની વચ્ચે કોઈ ટાઈઅપ રહેતું નથી અને હવેથી એટલે કે 30 જાન્યુઆરી 2026 પછી બેંક ઓફ ઇન્ડિયા સ્ટાર હેલ્થની કોઈ પણ મેડિક્લેમ પોલિસી ઇસ્યુ કરશે નહીં અને એને રિન્યૂ પણ કરશે નહીં. મિત્રો, હું હંમેશા કહેતો હોઉં છું કે મેડિક્લેમ પોલિસી બેંકમાંથી ના લેવી જોઈએ, કેમ કે બેંકમાંથી જે પોલિસી મળે છે એ ગ્રુપ પોલિસી હોય છે અને એ ગ્રુપ પોલિસીનો મુખ્ય ડિસએડવાન્ટેજ ગેરફાયદો એ છે કે જ્યાં સુધી બેંક અને વીમા કંપનીનું ટાઈઅપ હોય છે ત્યાં સુધી તમને એ પોલિસી કન્ટિન્યુ રિન્યુઅલ થતી હોય છે, પરંતુ બેંક અને ઇન્સ્યોરન્સ કંપનીનું ટાઈઅપ થોડા સમય માટે જ હોય છે. એટલે જ્યારે પણ એ ટાઈઅપ તૂટી જાય, ટાઈઅપ બ્રેક થઈ જાય, ત્યારે એ પોલિસી તમારી રિન્યુઅલ માટે તમારે સીધા વીમા કંપનીમાં જ કોન્ટેક્ટ કરવાનો રહેતો હોય છે અને એવા સમયે વીમા કંપની તમને ઇન્ડિવિજ્યુઅલ પોલિસી જે હોય એ પ્રમાણે પ્રીમિયમ ગણી અને રિન્યુઅલ કરતી હોય છે. બેંકમાંથી વીમા પોલિસી કેમ ના લેવી જોઈએ? એનું બીજું કારણ એ છે કે તમે જે બેંકમાંથી પોલિસી લો છો એ પોલિસી ગ્રુપ પોલિસી હોય છે અને એ ગ્રુપ પોલિસી તમારે પોર્ટેબિલિટી જો કરવી હોય તો તમે પોર્ટેબિલિટી કરી શકતા નથી, કારણ કે એ ગ્રુપ પોલિસી હોય છે અને ગ્રુપ પોલિસી કોઈપણ વીમા કંપની પોર્ટેબિલિટી કરતી નથી. તમારે જે તે વીમા કંપનીમાં જ એને રિન્યૂ કરવી પડતી હોય છે અને એમને ના છૂટકે જ જે વીમા કંપની ચાલુ હોય એ વીમા કંપનીમાં જ એમને રિન્યૂ કરવી પડતી હોય છે. એટલે મારી એવી સલાહ છે કે વીમા પોલિસી હંમેશા ઇન્ડિવિજ્યુઅલ પોલિસી જ લેવાનો આગ્રહ રાખો. બેંકમાંથી વીમા પોલિસી લેવાનો મુખ્ય ફાયદો એક જ છે કે બેંકની પોલિસીમાં પ્રીમિયમ ઓછું આવતું હોય છે. તમે જો એ પોલિસી ઇન્ડિવિજ્યુઅલ લેવા માટે જાઓ તો એ પ્રીમિયમ ઘણું વધારે આવતું હોય છે. ફક્ત પ્રીમિયમ ઉપર ધ્યાન ના આપતો તમે એની બીજી સાઈડ જે સર્વિસ છે એ સર્વિસ માટે તમે વિચારો તો તમારે ઇન્ડિવિજ્યુઅલ પોલિસી લેવી જોઈએ, પરંતુ જો તમે સર્વિસ માટે જોશો તો બેંક સ્ટાફ તરફથી કોઈ સર્વિસ મળતી હોતી નથી. જ્યારે પણ ક્લેમ આવે છે ત્યારે કસ્ટમર બેંકના સ્ટાફને જાણ કરે છે તો બેંકનો સ્ટાફ એવું કહે છે કે આ જગ્યાએ આ એડ્રેસ પર આ કંપનીની ઓફિસ આવેલી છે, તમે ત્યાં જઈ અને કોન્ટેક્ટ કરો અને તો ક્લેમ સેટલમેન્ટ તમને કરી આપશે. એટલે મેડિક્લેમમાં હંમેશા પ્રીમિયમ ના જોતો સર્વિસને વધારે ધ્યાન આપી અને વીમા પોલિસી ખરીદવી જોઈએ. મેડિક્લેમ વિશે, મોટર ઇન્સ્યોરન્સ વિશે, મ્યુચ્યુઅલ ફંડ વિશે